નમસ્કાર દોસ્તો, હું આપની સાથે આજે ડિપ્રેશન આવતું હોય તો એને બારણેથી વિદાય આપવી અને આવી ગયું હોય તો એનું સ્વાગત કરી અને વિદાય આપવા માટેના તમને 3 ઉપાય બતાવીશ કે જેનીથી તમે સરળ રીતે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકો. એ પહેલાં આપણે એ સમજી લઈએ કે ડિપ્રેશન એટલે શું. તો સામાન્ય શબ્દોમાં મગજમાં જ્ઞાનતંતુઓની નબળાઈને કારણે ડોપામાઇન અને સેરોટીનિન નામના 2 કેમિકલ ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન ન થાય અને એને કારણે ઉભરતી તકલીફ, સમસ્યાને ડિપ્રેશન કહેવાય છે. હવે ડિપ્રેશન કયા કારણોને કારણે થાય છે એ વાત જાણી લઈએ. જીવનની અંદર આકસ્મિક દુર્ઘટનાઓ બનતી હોય છે, જેમાં સ્વજનોની વિદાય, આર્થિક યા શારીરિક નુકસાની, આ બધા કારણોને કારણે ડિપ્રેશનની સમસ્યા ઊભી થાય છે. બીજું, જીવનમાં બનવાની કાલ્પનિક મુશ્કેલીઓના વિચારો સતત મગજની અંદર ઘૂમ્યા કરે તો ડિપ્રેશનની સમસ્યા ઊભી થાય છે. હવે સમજવાનું એ છે કે મુશ્કેલીઓના વિચાર આવવો અને વયો જવો, આવવો ને વિચાર વયો જવો એક વ્યવહારિક સામાન્ય ઘટના છે. દરેકના જીવનમાં દરેકને અનુભવ થતો હોય છે. પરંતુ વિચારોની સાયકલ 17 દિવસની હોય છે. એ 17 દિવસ દરમિયાન આ બધી મુશ્કેલીઓના, કાલ્પનિક મુશ્કેલીઓના વિચારો તમારા મગજની અંદર ઘૂમ્યા જ કરે અને તમે 17 દિવસ સુધી જો એમાંથી બહાર ન નીકળી શકો તો એ વિચારો નાના મગજમાં લોક થઈ જાય છે અને એને કારણે ડિપ્રેશનની સમસ્યા શરૂ થાય છે. બીજું, નેગેટિવ વિચારોનું એકદમ મગજની અંદર ભ્રમણ થવું એ પણ ડિપ્રેશન આવવા માટેનું એક કારણ બની શકે છે. તો મિત્રો, ભવિષ્યમાં આવવાની કાલ્પનિક મુશ્કેલીઓના વિચારોને રોકો, એનું મનની અંદર એનું ભ્રમણ ગમે એમ કરીને અટકાવો, કારણ કે એમાંથી 80% મુશ્કેલીઓ તો આવતી જ નથી હોતી અને છતાંય આપણે વર્તમાન સમયમાં ગભરાઈએ છીએ અને આપણી માનસિક સ્થિતિ મુશ્કેલીમાં મુકાય છે અને આપણે માનસિક તાણ એટલે કે ડિપ્રેશનના શિકાર થઈએ છીએ. હવે આપણે ડિપ્રેશનના લક્ષણો જોઈ લઈએ. ખાસ કરીને ડિપ્રેશનના લક્ષણમાં ઉદાસ રહેવું, ઘરમાં પડ્યા રહેવું, લોકો સાથે વાતચીત ટાળવી, ઊંઘ ન આવવી, ગેસ થવો, એસિડિટી થવી, કપાળ જરા ભારે રહેવું અને મૃત્યુના વિચારો આવવા, આ બધા સામાન્યતઃ ડિપ્રેશનના લક્ષણો હોય છે. પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેવો, નાના કાર્યો પણ કરવા માટે આપણે અશક્ત છીએ એવું આપણને લાગવું, નાના કાર્યો અઘરા લાગવા, આ બધા જ લક્ષણો ડિપ્રેશનની અંદર હોય છે. એકદમ જીવન જીવવામાં રસ ન રહેવો, જીવન જીવવા માટે લાયક ન હોઈએ એવી અનુભૂતિ થવી, આ બધા જ લક્ષણો સામાન્ય રીતે ડિપ્રેશનની અંદર આવતા હોય છે. હવે ડિપ્રેશન એક એ ટાઈપની તકલીફ છે કે એને ડિટેક્ટ થતા વાર લાગે છે. કારણ શું થાય છે, આવી બધી તકલીફો જે મેં તમને બતાવી એને કારણે આપણે આપણા ફેમિલી ફિઝિશિયન પાસે જઈએ છીએ તો એ જોઈ તપાસીને આપણને દવા આપે છે, આપણા રિપોર્ટો કરાવે છે અને તેની દવાઓ આપણે લઈએ છીએ, રિપોર્ટો કરીએ છીએ. રિપોર્ટો જનરલી નોર્મલ આવતા હોય છે. એ બધું કરવા છતાંય આપણી તકલીફોની અંદર કંઈ ઘટાડો થતો નથી. પછી આપણે ડૉક્ટર બદલીએ, બીજા ડૉક્ટર પાસે જઈએ, બીજા ડૉક્ટર આપણને દવાઓ આપે, આપણા રિપોર્ટો કરે, રિપોર્ટો નોર્મલ આવે, દવાઓ એની લઈએ, પણ સ્થિતિ એની રહે છે, કાંઈ ફરક પડતો નથી.
ત્યારે કોઈક જો સમજુ ડૉક્ટર હોય ને જાણતો હોય એ કહી શકે છે કે ભાઈ તમને શારીરિક તમારા શરીરમાં કોઈ તકલીફ નથી, કારણ કે રિપોર્ટો નોર્મલ આવે છે. તમને હકીકતમાં માનસિક મગજમાં તકલીફ છે તો તમે સાયક્રેટિસ્ટ પાસે જાઓ, અથવા કોઈ તમારા જાણીતા વખતા ડિપ્રેશનનો અનુભવ કરી ચૂકેલા માણસોને તમે વાત કરો તો ત્યારે તમને ખ્યાલ આવે છે કે ભાઈ હા આ પણ હોઈ શકે, કારણ કે ડૉક્ટરની દવાથી બિલકુલ ફરક પડતો નથી, રિપોર્ટો નોર્મલ આવે છે અને દવાથી કોઈ ફરક પડતો નથી, અને મુશ્કેલીઓ જે શરીરની પાસે મુશ્કેલીઓ છે એ બધી ઈ રહે છે. આવું ઘણો સમય ચાલે છે ને ઘણા સમય પછી માણસને સમજાય છે કે મને શરીરની તકલીફ નથી, મને છે માનસિક તકલીફ, અને એ પછી સાયકેટ્રિસ્ટ પાસે જાય છે. આવું ઘણા ઝાઝા કેસોમાં આવું જ બનતું હોય છે. હવે મિત્રો આપણે એના ઉપચાર વિશેની વાત કરીએ, ઉપાયો જોઈએ. એમાં પહેલાં મેડિકલ સપોર્ટ, બીજું યોગ અને ત્રીજું આયુર્વેદિક ઉપચાર. આ ત્રણેયનો સમન્વય કરી અને ઉપચાર ચાલુ કરવો, જેથી કરીને તમે બહુ થોડા સમયની અંદર આ સમસ્યામાંથી બહાર નીકળી શકો. અધરવાઇઝ આ સમસ્યાઓ બહુ લાંબી ચાલતી હોય છે અને તકલીફકારક છે. હવે પહેલું, બિંદાસ સાયક્રેટિસ્ટ પાસે જવાનું. કોઈ પણ એમાં શરમ રાખવાની હોતી નથી, કારણ કે આજકાલ આ એક સળગતી સમસ્યા, ડિપ્રેશન સળગતી, અને સૌથી વધારે ગર્દી તમને સાયક્રેટિસ્ટની હોસ્પિટલમાં જોવા મળતી હોય છે. સાયક્રેટિસ્ટ પાસે જવાનું, તે તમને તેની પાસે કોઈ પણ વસ્તુ છુપાવ્યા વગરની 100% વાત કરવાની. એ તમારું બધું તમારી વાત સાંભળીને 3 કે 4 જાતની દવાઓ તમને આપશે. હવે સામાન્યતઃ આ દવાઓ લાંબી ચાલતી હોય છે, પરંતુ એને કેમ ટૂંકી કરવી એ હું તમને બતાવીશ. બીજું, સાયક્રેટિસ્ટ જે દવાઓ આપે છે એની પહેલા 7 દિવસ કોઈ પ્રકારની અસર થતી નથી. ત્રીજું, શરૂઆતના 7 દિવસની અંદર જો તમને એની થોડી ઘણી રિવર્સ ઇફેક્ટ કે તકલીફોમાં વધારો દેખાવામાં લાગે તો તમારે એમ સમજવું તમને દવા અસર કરી રહી છે, સારા લક્ષણ તરીકે સમજવાનું રહેશે. આ બધું જ તમને સાયક્રેટિસ્ટ જે ફાઇલ આપે ને એમાં લખેલું હશે, પણ જ્યાદા લોકો આવું કાંઈ વાંચતા નથી કે જોતા નથી, એટલે હું તમને ભલામણ કરું છું કે આપેલું તમે જોઈ જોજો. બીજું, સાયક્રેટિસ્ટ તમને જે દવાઓ આપે, 3 કે જાતની તમને દવાઓ આપશે, એ તમે મેડિકલમાં લેવા જાઓ ત્યારે તમને સમજાવી દેશે. લગભગ એ મેડિકલ જે આ દવા રાખતા હોય એમને ખબર જ હોય છે કઈ દવા શેને માટેની છે. તો એ 3 કે 4 દવાઓની અંદર સામાન્ય તમને પહેલી એક દવા આપશે કે એને તમારે પૂછી જોવાનું આ શેને માટેની છે. તો એક તમને એમ કહેશે કે આ ઊંઘ લાવવા માટેની દવા છે. તમારે તરત જ યાદ રાખી લેવાનું, અધરવાઇઝ યાદ ન રહે તો એ દવા પાછળ જે પેલું કેટલા ડોઝ લેવા એનું પતાકડું મારેલું હોય એ પતાકડા પાછળ લખી લેવાનું. બીજી દવા પૂછશો તો એ તમને એમ કહેશે કે આ મગજ તંદુરસ્ત રહે તે માટેની ગોળી છે, એટલે કે ડોપામાઇન અને સેરોટોનિનનું ઉત્પન્ન અંદર થાય એ પ્રકારની ગોળી લખી લેવાનું, મગજની તંદુરસ્ત માટેની. ત્રીજી, શરીર હાલતા ચાલતા આપણને ઇનબેલેન્સ થતું હોય એવું લાગે, ચક્કર ન કહેવાય પણ ઇનબેલેન્સની ગોળી છે, એ લખી લેવાનું, આ ઇનબેલેન્સની ગોળી છે. અને ચોથું, નેગેટિવ વિચારોનો ફ્લો અટકાવવા માટેની તમને કહેશે કે આ એની ગોળી છે, લખી લેવાનું. પછી દવા લેવાનું તમારે ચાલુ કરો ત્યારે જોવાનું અમુક દિવસો પછી કે ભાઈ મને હવે ઊંઘ બરોબર આવી જાય છે, વિચારવાનું ઓકે ઊંઘ આવી જાય છે, કરો એની ગોળી અડધી. પછી વિચારવાનું કે ભાઈ તમને જે વિચારોનો ફ્લો એકદમ આવતો હતો એમાં ઘટાડો થયો છે, કરો એની ગોળી અડધી. પછી ઇનબેલેન્સ શરીરની અંદર જે થતું હતું એમાં ઘટાડો થયો છે,
કરો એની ગોળી અડધી. 4 મેં તમને કહી દીધી ને, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. અને પછી માર્કિંગ કરવાનું કે આપણા સમય, આપણા શરીરની અંદર કઈ ગોળીની કેવી ઇફેક્ટ થાય છે. જે તમને ઇફેક્ટ વધે, હવે અડધાની તો અડધી ગોળી થઈ ન શકે, એટલે એ ગોળીના ટાઈમિંગ સવાર સાંજ લેવાની હોય તો એને સવારે જ કરી નાખવાની. અને જોવાનું જે તકલીફો ઘટતી જાય એમ એમ આપણે આપણી રીતે દવાનો ડોઝ ઘટાડતો જવાનો. એમ લાગે કે આ બે એક ડોઝ ઘટાડ્યો છે અને આપણું બધું બરોબર રહે છે, તો પછી 2 દિવસે એક વખત એક ડોઝ લેવાનું, એ રીતનું કરી નાખવાનું. કહેવાનો મતલબ એ છે કે જે સમસ્યાઓનું નિરાકરણ આવતું જાય એ રીતે ગોળીઓના ડોઝોના અડધું કરવું, પછી દિવસોમાં ફરક કરવો, આવી રીતે ડોઝ ઘટાડવો. એકદમ દવાઓ બંધ કરવી નહીં, નહીતર એકદમ દવાઓ બંધ કરવાથી તમને એની ભયંકર રિવર્સ ઇફેક્ટ આવી જાય. ડૉક્ટર નહીં કહે, એ તો તમને એમ જ કહેશે કે 1 મહિના પછી આવજો, એટલે પાછો ફરીવાર એને લખી દે. પણ આપણી સમસ્યાઓનું નિરાકરણ થતું જાય એમ એમ આપણે ડોઝ ઘટાડતો જવાનો. અને એની અંદર દિવસ સવાર સાંજ હોય તો ખાલી સવાર કરી નાખવાની, એક દિવસ છોડીને એક ગોળી, એવી રીતે આ દવાઓ લેવાની રહેશે. નહીતર આ દવાઓ બહુ લાંબો સમય ચાલતી હોય છે અને ડૉક્ટરો ઝડપથી ઘટાડો કરતા હોતા નથી. પરંતુ આ મેં એક્સપર્ટને પૂછેલું છે, આ બધા મારા અનુભવોની તમને વાત કરું છું. અને જે રાઇટ એક્સપર્ટ સાયકાટ્રિસ્ટે આ વસ્તુ મને જણાવેલી છે કે તમારે આવી રીતના કરવાનું. નહીતર આ દવાઓ, એ તો તમને પછી 3 મહિને આવો એમ કહીને ઊભો રહે, તમારે 3 મહિનાની દવા લેવાની હોય છે. પરંતુ આ બધું સમજી વિચારીને આપણી જરૂરિયાતો મુજબ કરવું, સાવ બંધ કોઈ વસ્તુ ન કરવી, નહીતર આ સમસ્યાને ઉથલો મારતા વાર લાગતી નથી. હવે વાત કરીએ તો યોગની. યોગની અંદર ખાસ કરીને ડીપ બ્રીથિંગથી આ તકલીફની અંદર બહુ જ ફાયદો થાય છે. સામાન્ય રીતે દિવસમાં સવારે 30 વખત ડીપ બ્રીથિંગ કરવું. અને એ પણ કેવું કે કરવા ખાતર નહીં કરવાનું, આ નાભી સુધીથી શ્વાસ લઈ અને મસ્તિષ્ક સુધી શ્વાસ એકદમ વ્યવસ્થિત પહોંચાડવાનો, અને જ્યાં સુધી ટકાવી રાખો ત્યાં સુધી ટકાવવાનો, અને પછી એને ધીરે 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 છોડવાનો. આવી જ પ્રક્રિયા રાત્રે 20 વખત કરવાની સૂતા પહેલા. એનું કારણ છે કે આ જે શ્વાસ તમારો જે બંધ થશે ને અને જે ભરાઈને અંદર રહેશે ને, એ તમારી મગજની અંદર પતલી ન દેખાય એ ટાઈપની ઝીણી ઝીણી નસો લોક થયેલી હોય છે, એ એમાં ભરાશે અને એ ખુલશે, જેથી કરીને તમે ખૂબ સ્વસ્થ હોવાનો અનુભવ કરશો અને તમને એનાથી ઘણો ફાયદો થશે. હવે આ એક્સરસાઇઝ કરવા ખાતર નથી કરવાની, દિલથી કરવાની છે, અને તો જ તમને એનો ફાયદો જોવા મળશે. રાત્રે સૂવો ત્યારે 20 વખત હું તમને બતાવી દઉં કે એકદમ આમ કરી અને શ્વાસને લોક કરવાનો છે, અને પછી સેકન્ડો ગણવાની છે. જેમ વધારે શ્વાસ લોક કરી શકો એટલો શ્વાસને બંધ કરો અને પછી ધીરે ધીરે એને છોડો. અને રાત્રે સૂતી વખતે કપાળની અંદર આવી રીતે આંગળીના ટેરવાથી મસાજ કરો, જેથી કરીને તમને એક વગર ગોળીએ પણ ઊંઘ આવી શકશે. આ બધા મારા અનુભવો છે, હું તમને મારા અનુભવો જ જણાવું છું. એટલે કરવા ખાતર ડીપ બ્રીથિંગ કરવાનું નથી, પણ દિલથી નાભીથી શ્વાસ ખેંચી અને છેક મસ્તિષ્ક સુધી લઈ જવાનો અને એને રોકવાનો. અને આનું તમને થોડા સમય પછી રિઝલ્ટ મળશે, તાત્કાલિક આનું રિઝલ્ટ મળશે નહીં. હવે ત્રીજી વાત, આયુર્વેદિક ઉપચાર. એમાં દાડમ, લીંબુ અને આદુ, આ ત્રણેયની અંદર ડોપામાઇન અને સેરોટોનિનની ભરપૂર માત્રાઓ હોય છે. એટલે તમે આનું એક સવારના પરમાં એક ગ્લાસ આનું જ્યુસ બનાવો, ત્રણેય મિક્સ કરી મિક્સરમાં હલાવી અને આનું જ્યુસ બનાવીને પીવો, જેથી કરીને તાત્કાલિક મગજની અંદર ડોપામાઇન અને સેરોટોનિન ઉત્પન્ન થશે અને તમને એની સ્વસ્થતાનો તમને તરત એનો અનુભવ થશે. બતાવ્યા પ્રમાણેના ત્રણેય ઉપાયો કરજો દોસ્તો.
મારો અનુભવ છે, મને આનાથી ઘણો જ ફાયદો થયો અને હું ડિપ્રેશનમાંથી બહાર નીકળી શક્યો છું. આ બધા મારા અનુભવો છે. કોઈ સાયકાઇટ્રિસ્ટ નથી, હું કોઈ આ બાબતનો નિષ્ણાત નથી. મેં તમારી સાથે અનુભવની વાત કરી છે અને મેં તમને મારો અનુભવ જણાવ્યો છે. નમસ્કાર દોસ્તો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. શેર એટલે કરજો કે કદાચ આ સાંભળીને 2% વ્યક્તિ આનું અનુસરણ કરે અને એને કોઈ ફાયદો થાય તો મને ખૂબ ખુશી થશે અને તમે એના ભાગીદાર થશો. નમસ્કાર દોસ્તો.